માય નેમ ઇઝ રંજન પટેલ. હું શાદરા પ્રાથમિક શાળાની અંદર પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું. 2012 પહેલાં હું ભાવનગર જિલ્લામાં જોબ કરતી હતી. 2012 પછી પ્રિન્સિપાલની જોબ મને અહીંયા મળી ત્યારે મારા હસબન્ડે એગ્રોની દુકાન ખોલેલી. એ વખતે શરૂઆતમાં અમે કપાસની ખેતી કરતા હતા અને જોબ સાથે ખેતી પણ હું સંભાળતી હતી. ધીરે ધીરે મને આમ ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો ને દુકાનથી થોડાક પેકેટ લાવી અને એને ઉછેરવાનો પ્રયત્ન કર્યો. એટલે દુકાનમાં તમે આખા પેકેટ વેચો અને આખા આની કંઈ પ્રોડક્ટ બનાવીને આપણે વેચીએ તો કંઈક કસ્ટમરને પણ સારો ફાયદો થાય. તો એમ કરતાં 5-10 પેકેટ 50 પેકેટ એમ કરીને અમે લાવીને ઉછેરવાનો પ્રયત્ન કર્યો. પછી તો જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એમાં એ સવારે સાહેબને પૂછું કે ભાઈ આવું જ છે તો આમાં શું થશે, એ થોડું માર્ગદર્શન આપે મને. એમ કરતાં અમે ધીરે HM ક્લાઉઝની વેરાયટીઓ તરફ પ્રયાસ કર્યો. એમનામાં ખૂબ સફળતા મળી. એની અંદર રેમી, મધુબની, રોહન 46 જેવી વેરાયટીઓ બધી નાખી અને ખેડૂતોને પણ ખૂબ સારો ફાયદો થયો એના કારણે અને અમને પણ ખૂબ એમાં સક્સેસ મળી. અને ધીરે કરતાં અત્યારે મારા ગુજરાતનું 20% માર્કેટ નર્સરીનું અમારી પાસે છે. અને પહેલાં તો મારે સાહેબની જોડે પૂછવું પડતું ભાઈ આમાં ક્યારે દવા ખાતર આપીશું, કયા ટાઈમે કઈ વેરાયટી નાખીશું. પણ ધીરે એટલી બધી મને ફાવટ આવી ગઈ અને અંદર એટલો ઇન્ટરેસ્ટ વધતો ગયો તો અત્યારે માર્કેટિંગ, પ્રોડક્શન અને બધું જ જાતે જ માણસોની જોડે કામ લઉં છું અને મને ખૂબ જ આનંદ આવે છે આ કરતાં. ધીમે એના કારણે મેં HM ક્લાઉઝની વેરાયટીઓ ઘરે પણ લગાવી ને એમાં પણ મેં ખૂબ જ સારી પ્રગતિ કરી અને ખૂબ પ્રોડક્શન લીધું અને અમને ખૂબ જ આનંદ થયો. ખેડૂતોને પણ ખૂબ આનંદ થાય છે. આમ કરતાં ધીરે અત્યારે ખૂબ જ આમ મહેનતથી અને ખંતથી હું આ કામ કરું છું. ખૂબ જ આનંદ થાય છે મને.